વેલકમ બેક. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામેલો છે. રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પ્રાથમિકતા આપી છે. ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ નિવેદન આપ્યું કે 8થી વધુ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. બુટલેગર, હિસ્ટ્રી શીટર વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત 15થી વધુ ગુનેગારો પાસાના પાંજરે પુરાયા છે. સંવેદનશીલ બૂથમાં પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે અને રાત્રિના સમયે પોલીસ વાહન ચેકિંગ પણ કરાશે. રાજકોટ પોલીસની કઈ પ્રકારની તૈયારી છે ચૂંટણીને લઈને? આગામી 26 તારીખે યોજના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ શહેર પોલીસની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોની સિનિયર અધિકારીઓ દ્વારા વિઝિટ કરી લેવામાં આવેલ છે અને ડિપ્લોયમેન્ટના સ્કેલ પ્રમાણે અત્યારે બંદોબસ્ત સ્કીમ બનાવવાની ચાલુ છે. આ સિવાય તમામ જે પરવાના ધારક હથિયારધારી હતા એમને તમામના હથિયાર જમા લેવામાં આવેલ છે અને અટકાયતી પગલાં અને પાસા, તડીપાર, પ્રોહિબિશન જેવા પ્રિવેન્ટિવ એક્શન લેવાની કામગીરી અત્યારે જોરશોરથી ચાલુ છે. હજુ સુધી રાજકોટ શહેરમાં 15 કરતાં વધારે પાસા અને તડીપારની કાર્યવાહી કરી દેવામાં આવેલ છે. આની સાથે સાથે પ્રોહિબિશન અને જે ગેમ્બલિંગની સામાજિક દૂષણ છે એને ડામવા માટે લિસ્ટેડ બુટલેગર્સ, લિસ્ટેડ ગેમ્બલર્સ અને હિસ્ટ્રી શીટર્સ એને રેગ્યુલર રૂટીન ચેક કરી અને એના ઉપર કેસીસ કરવાની કાર્યવાહી ચાલુ છે. આની સાથે સાથે રાજકોટ શહેરમાં 8 જેવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. 8 ચેકપોસ્ટ ઉપર 24/7 પોલીસ ડિપ્લોય કરી અને વાહન ચેકિંગ અને જે પણ ઇલીગલ એક્ટિવિટી ચાલતી હોય અને અવૈધ વસ્તુઓનો આમથી આમ હેરાફેરી થતી હોય એને રોકવા માટેની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને આની સાથે સાથે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ અમે કરી રહ્યા છીએ. તમામ જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ છે ત્યાં વધારે ડિપ્લોયમેન્ટ પર કરવામાં આવ્યું છે અને હાલ એરિયા ડોમિનેશનની કાર્યવાહી પણ ચાલુ છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે સેન્સિટિવ એરિયાઝ છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ અને વાહનો સાથે ફ્લેગ માર્ચની પ્રક્રિયા ચાલુ છે અને આની સાથે સાથે જે ત્યાંના જે ન્યુસન્સ આઈડેન્ટિફાઈડ છે એમને દિવસ રાત્રે ચેક કરવાની કાર્યવાહી પણ ચાલુ છે અને એના વિરુદ્ધ જરૂર જણાય અટકાયતી પગલાં પણ લેવામાં આવે છે. ચોક્કસ આ હતા ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા કે જેઓ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીને લઈને રાજકોટ પોલીસ છે તેના દ્વારા એક્શન પ્લાન છે તે બનાવી લેવામાં આવ્યું છે. 15થી વધુ ગુનેગારો છે તેને પાસા કરવામાં આવ્યા છે. 8 અલગ અલગ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને રાત્રે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ છે તે પણ હાથ ધરવામાં